ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જશો. જો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. ટિફિન બની ગયું છે. શાકમાં જો ધાણા ભાજી તોડી નાખવાની, ધાણા ભાજી નાખી દઉં. સાહેબે નહીં તોઈ લીધું, પૂજા પાઠ થઈ ગયા, હવે રેડી થાય છે અને ઉત્સવ પણ રેડી થઈ ગયો. ઉત્સવને સ્કૂલે જવાની તૈયારી હવે કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો આપણે નાઈ ધોઈને દીવાબત્તી થઈ ગયા છે અને હવે આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. ચાલો પહોંચી જાવ નાસ્તો કરવા. અને મેડમ ટિફિન ભરે છે, ભરાઈ ગયા એટલે આપણે રેડી સાપર ભેરા. બરાબર, આપણે મળશું હવે સીધા સાંજે. હવે ઊભા થાવ, બીજાનો વારો આવવા દ્યો. કઈક બટકું બાકી હો પૂરું કરવું જ છે એમને. કેતો કે હું કઈ તું કહેશ એટલે કે ઊભો નહીં થઈ જાવ. હા, કલ્યો નાસ્તો કેવા મોજથી શાંતિથી નાસ્તો કરે. મારે તો કરવો જ, પણ હવે છે ને હવે ના મેળા. સાહેબ વયા જાય ને દરવાજો બંધ કરી દઉં, પછી શાંતિથી બેહીને પછી હું નાસ્તો કરું. ટિફિન ભરાઈ ગયું. કાવી જાય ચોર્યું ટિફિન ને એનું ભગવાનનું બધું. શનિવારે આજ શનિવાર છે ને એટલે હનુમાન બાપાના મંદિરે જાય, વળતા પાછા જાય, અત્યારે જાય, પછી બાલાજીએ જશે અને એમાં એનું ભગવાનનું બધું પૂજા પાઠ. હા, એટલે કરણસિંહજી બાલાજી ત્યાં જશે. હાલો ઊભા થઈ ગયા. પણ આ બટકું તો પૂરું કરો. જો કાલે ઘઉં તપવા નહીં ખાતા તો ઘઉં સરસ મજાના તપી ગયા. તો મેં કીધું લાય હજી ઉત્સવના આવવાની વાર છે તો ઘઉં ચારી અને દહીંનું ભરી લઉં. પછી ઈચ્છા થાય તો બપોર પછી દળાઈ આવીશ, કે અત્યારમાં ઉત્સવ આવી જાય પછી દળાઈ આવીશ. તો હાલો હવે હું ઘઉં ચારી લઉં. ચાલો 10:30 થયા ને ઘરનું બધું કામે થઈ ગયું. ઉત્સવે સ્કૂલેથી આવી ગયો, એને નાસ્તો કરી લીધો, પાછું નાહી ધોઈ લીધું અને મેં દહીંણાઈ રેડી કરી દીધા, ભાખરીનું રોટલીનું. તો ઉત્સવ કે મમ્મી ઠેલીમાં ભરી લઈ કે આપણે તો પેટી કે તારે ઉપાડવીની, હું તને ઉપડાવવા લાગુ. તો બેમાં દીકરો અમે દહીંનું દળાઈ આવીએ ત્યાં પાછી બપોરની રસોઈની તૈયારી આવીને કરશું. હજી ખાલી રોટલી જ કરવી તો હજી રસોઈની તો વાર છે. તો હું કાલો ફટાફટ હવે દહીંનું દળાઈ આવીએ. નહીં તો બપોર પછી જાઉં તો ઉત્સવ કે ના રે ના મમ્મી હાલને નવરા છીએ ને તો અત્યારે જઈ આવીએ કે કામ નીકળી જાય. તો મેં કીધું હાલ દહીંનું દળાઈ આવીએ. સારું હાલો બેમાં દીકરો જઈ આવીએ. હાલો દહીંનું દળાવીને આવી ગયા અને ઉત્સવ ભાઈ આપણે મદદ કરવા આવે તો પછી આપણે એને કંઈક ભાગ લઈ દેવો જોઈએ. જો એના માટે થોડોક ભાગે લઈ નાસ્તો. એ તો ના પાડતો તો મમ્મી કાંઈ નથી લેવું, પણ મેં ના લઈ દઉં. અને દહીંનું દળાવાઈ ગયું. બાજરાનો મારા માટે લોટે લેતા આવ્યા. શું ઢોકળાનો લોટ તો ખલાસ થઈ ગયો, દળાવવાનું જો ભૂલાઈ ગયો. અત્યારે યાદ કરાવ્યો તો લેતા જ. મને થોડી ખબર છે નથી નાખ્યો એમ. તું ઢોકળાને ક્યાં કહેતો તો? ઈડલી ખાવી કહેતો હતો. ચાલો હવે આપણે જમવાનું થઈ ગયું હે. આ જો મને બોલાવતી નથી, એકલી ખાવા માંડી. કેટલીક વાર બોલાવવાનું હોય, એક વાર કહેવાનું હોય, 2 વાર કહેવાનું હોય, પણ ના આવે તો શું કરવાનું? ના એકે વાર નથી કીધું. હા મેં કીધું આ ઉત્સવ મોબાઈલ મૂક તો પછી મને લઈ ગઈ ભૂખ. તો મારા ભાગનું ખાઈ ગઈ. એ તું રેવા દે દીકરા, રેવા દે. આ તારી થાળી હજી તૈયાર કરું, મેં તો હજી લીધું નથી થાળીમાં કાંઈ. અને તું એમ કે તારા ભાગનું, દીકરાના ભાગનું માં ખાઈ જાય. તને એવી માં લાગે કે હું ખાઈ જાઉં તને ના દઉં? જરા પણ નહીં. હા તો પછી હું તાર ડેડી નાખે પણ તને ખવડાવી પેલા. અમે નાખે પણ તને, અમે એ વસ્તુ તને ભાવતી હોય તો અમે ના ખાઈ હોય પણ મારા દીકરાને ખવડાવ્યો. હવે જો આજ શું છે શાકમાં? દાળ દૂધીનું. ઈ તારું પ્રિય કહ્યું તોય તું કે મારી માં મારા ભાગનું ખાઈ ગઈ. આ જમવાનું ચાલુ નથી થયું. હા હજી તો હું આમાં લઉં છું. દાળ દૂધીનું શાક ને શું કહેશ તું? એવું થયું કે દીકરાના ભાગનું માં જમી ગઈ. જરા પણ નહીં. જરા પણ નહીં. ખોટું. તારું પ્રિય દાળ દૂધીનું શાક અને આથેલું લીંબુ તારું પ્રિય કાઢી દીધું. હાલો મારો દીકરો જમી લઈ. મને ભૂખ લાગી. કોઈ વાંધો નહીં. ચાલો બપોર પછીના 5 વાગી ગયા ને આજ તો બે માં દીકરો એવા સુઈ ગયા હતા ને તો હમણાં ઉત્સવ બપોર સૂતો નહીં. હમણાં એની પરીક્ષા ચાલુ હતી ને તો વાંચતો, પણ કાલ રજા છે ને, હવે એક જ પેપર બાકી છે અને કાલ રવિવાર એટલે એ સુઈ ગયો તો એવી સરસ મજાની ઊંઘ આવી ગઈ કે 4:45 ઊંઘ વીડીશ. અને હવે આજ તો છે ને ઈચ્છા થઈશ ચા પીવાની. આજ ચા પીવીશ. ચાલો હવે ચા બનાવી દો. ચાલો આપણા પૂરતી મસ્ત મજાની ચા બનાવી લીધી અને હવે ચા
પી લઉં અને ઉત્સવ હજી સૂતો જ ભલે સૂતો, મારે હજી બીજું કામ છે એ કરી લઉં ચા પી. ચાલો ચા પાણી પીને ગુવાર બીટી લીધો, હળદર કમ્પ્લીટ કરી નિમકવાળી કરી લીધી અને લસણવાળી આદુ મરચું લસણ અને ધાણા ભાજીની ચટણી મિક્સ કરી અને ખાંડી લીધી. અને મરચાંના ચીરિયા આપણે ખાવા માટે રાયતા મરચાં કરવા એટલે ચીરિયા પણ કરી લીધા. તો રાયતા મરચાં લાંબા સમય સુધી બગડે નહીં એવા આપણે કરવા જ, ભલે અમારે તો તાજા ખાવા જ છે પણ બગડે નહીં એવી રીતે આપણે સરસ મજાની પ્રોસેસ કરશું. પહેલાં આપણે એમાં 1 ચમચી નિમક નાખશું. હવે આ 1 ચમચી નિમક નાખી અને આપણે હવે એને કલાક સુધી ઢાંકીને મૂકી દેશું. એટલે એનું કારણ એ કે 1 કલાક આપણે ઢાંકીને મૂકી દઈએ તો આ નિમકનું જે પાણી થાય એ આપણે નિતારી લેશું. પછી આગળની પ્રોસેસ તમને હું બતાવીશ. તો ઢાંકીને મૂકી દીધા નિમકવાળા કરવા, ઓલા નિમકનું પાણી નીકળી જશે, હમણાં થઈ જશે, પણ ત્યાં સુધી હું ફ્રી છું. તો લગભગ તો બધાને રાયતા મરચાં આવડતા જ હોય, પણ આજ મને એમ થયું કે લાવ વિડીયો બનાવો. તો આ રાઈના પૂરિયા અમારે છે ને રાયતા મરચાં બહુ જોઈએ એટલે આ તો હું ઘરમાં રાખું જ. આમ જામની બોટલ હો, એની અંદર હા ભલે ને જામની બોટલમાં ભર્યા હોય. નાના નખર બધાને હવે સ્પેશિયલ આવતી છે એની એટલે. અને વરિયાળી આખા પાકા ખાંડી નાખવા હોય ખાંડણીએથી તો પણ ચાલે, પણ આપણે છે ને અધકચરા આપણે મિક્સર જારમાં આટો ફેરવી નાખીએ. ચાલો આપણે અધકચરો એકાદો આટો ફેરવી નાખ્યો. કેવી સ્મેલ આવે કાવું છો મસ્તીની વરિયાળી છે ને. એટલે હવે આ કમ્પ્લીટ હું તૈયાર કરીને રાખું, પછી બધું રસોઈનું કામ ને આ બે ભેગું થાય. એટલે આપણે હજી મરચાં તો આપણે અડધી કલાક તો રહેવા જ દેશું. જો આખું વરસ રાખવા હોય ને તો હું એમ કહું કલાક રહેવા દેવાય, પણ આપણે તો તાજા ખાવા જ છે, આપણે જરૂર જ છે ખાવાની. ખલાસ થઈ ગયા છે એટલે પછી હાલો આગળ મળશું. ચાલો 1 કલાક થઈ ગયા અને તમે જુઓ, જો નિમકનું પાણી થઈ ગયું છે. જો નીચે પાણી દેખાય છે, આપણે જો નીકળું ને એ પાણી હવે છે ને હું નિતારી લઉં, કારણ કે મેં એક હાથે મોબાઈલ પકડ્યો છે એટલે થોડીક વાર વિડીયો બંધ કરી દઉં અને આ પાણી કાઢી લઉં. પાણી કાઢી અને આ પેપર ગાર્ડમાં છે ને બધા મરચાં સૂકવી દીધા. જો આ નિમકનું જે પાણી મરચાંમાં દેખાય ને ત્યાં સુધી થોડીક વાર આપણે સૂકવવા દેશું અને પછી બધો મસાલો મિક્સ કરી નાખશું. ચાલો હવે આપણે આ કુરિયા અને વરિયાળી જે મિક્સર જારમાં પીસી હતી એ એક તપેલીમાં નાખી દઈએ. આ બાજુ આપણે થોડું સિંગ તેલ ગરમ કરવા મૂક્યું હતું, ગરમ થઈ ગયું, થોડીક વાર એને ઠરવા દઈએ. બહુમાં તેલ જાજુ જોઈ નહીં ને આપણે મરચાં છે થોડા. હવે એમાં નાખશું આપણે હળદર અને નાખશું થોડીક હિંગ. હિંગથી ટેસ્ટ સરસ આવે. અને થોડુંક નીચવશું આપણે લીંબુ. હવે આની ઉપર આપણે હવે તેલ રેડી દઈએ. તેલ બહુ ગરમ કરવાનું નથી. પાછું તેલ ઘટશે તો નાખશું, આપણે રાખ્યું જ છે વાટકીમાં. તો બધો મસાલો આપણે મિક્સ કરી દઈએ. અને હવે આપણા મરચાં જો સુકાઈ ગયા, હવે આપણે મરચાં એડ કરી દઈશું. અને હવે હું મસાલો કમ્પ્લીટ બનાવી લઉં અને મરચાં કમ્પ્લીટ કરી લઉં, પછી તમને બતાવું. ચાલો ક્યાં પહોંચ્યું કામ આપણે? બસ જો હવે છેલ્લે મિક્સ કરવાના હતા, તો પછી એક તું હો નહીં તો મારે એક હાથે મોબાઈલ પકડવો કે આ ભેળવવા. સ્ટેન્ડમાં રાખી દેવાય ને, પછી સ્ટેન્ડમાં રાખવાની આળસ થઈ. ચાલો આપણા મરચાં થઈ ગયા રેડી. રાયતા મરચાં ટેસ્ટફુલ અને સરસ. આખું વરસ તમે આ કાચની બરણીમાં ભરીને રાખો એટલે એવા ને એવા રહે, જરાય બગડે નહીં.
આખું વરસ સચવાય એવા સરસ મજાના રાયતા મરચા તૈયાર. હવે હું બનાવી લઉં રસોઈ, અને રસોઈમાં ભરેલ રીંગણાનું શાક કરું એટલે વાર લાગશે. તો હાલો ઉત્સવ દીવાબત્તી કરી લઈએ અને હું કરી લઉં રસોઈ. હાલો જો સાહેબ આવી ગયા અને આવીને છે ને સુઈ ગયા. નીંદર આવે અને જોરદાર. ચાલો, ચાલો. અને એના ભૂખ નથી લાગી, 8:30 થઈ ગયા. ના. તોય હલતા નથી. અને ભૂખ લાગી એટલે એમ કે 8 થતા બેસી જવાનું. મને ભૂખ લાગી અને મારે કેવું પડ્યું કે હવે ઊભું થવું. ના ઘડીક કીધું લાંબો થઈ ગયા. મને એમ છે એક ચોલું મારી લીધું. ના એટલી બધી ખોટું બોલ્યું, એટલું બધું ખોટું બોલ્યું. ખોટું નહીં પણ ક્યારે નહીં કહો. હાલો 15 મિનિટ લંબાઈ. જમી લે પછી હું ક્યારે નવરી થાવ તમને બધાને ખબર છે. 4:45 વાગે મારે એની કામ હોય ને કરું સુધી બાલાજી એ જાવ. તમારે દર્શન કરવા જવું. એ ફરજિયાતમાં નથી આવતું, એ ફરજિયાતમાં આવે. ના એક ફરજિયાતમાં આવે. આ મને જ્યારે મોડા ઉઠે તો હાલશે. હું મૂકી દઉં. હાલો વાસણ કચરા પોતા કાંઈ નહીં કરું. એ વહેલા મોડું બહુ વાહી ગયું હોય. તમારું ટિફિન એ નહીં ઉઠકું તો આ ફરજિયાતમાં ના આવે. ના એટલે એમ વહેલા મોડું થાય તો હાલે ને. મારે ટાઈમે જવાનું વહેલું નહીં થાય. મારા ત્યાં તમારે તારીખ પર ને કરન્સી જેમ કે મારા ભક્ત એવા વિજય બળસરા. મેં હાજરી પુરાવા. વિજય બળસરા હાજરી પુરાવા. હાલો આવી જાને ભાઈ હવે. જો અમારે તો વાયલા રાખે. હાલો ભરેલ રીંગણાનું શાક છે અને દમાલું છે. તમે તો પહોંચી જાવ. સરસ. બતાવો વિજય ને તારું ખોટું તો બનતી જ નથી. જો આ દમાલું છે ને મારા માટે ભરેલ રીંગણાનું શાક છે. જમી લઈ આપણે. ચાલો તો હવે બધાએ જમી લીધું છે. તો આજના બ્લોગમાં આટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.